જુઓ, જીવન છે ને એ માત્ર શ્વાસ લેવાની પ્રક્રિયા નથી, પણ એક બહુ જ વિશાળ યુદ્ધભૂમિ છે. આપણા રોજના સંઘર્ષ લઈ લો, આપણું કોર્પોરેટ વાતાવરણ, બિઝનેસ કે પછી કોઈ અંગત લક્ષ્યો, આ બધું જ એક પ્રકારનું કુરુક્ષેત્ર છે. અને કોઈ પણ મોટા યુદ્ધમાં માત્ર સાધનો કે શસ્ત્રો હોવા પૂરતા નથી હોતા. શસ્ત્રો કરતાં સાચી રણનીતિ હંમેશા વધુ મહત્વની હોય છે. કંઈ પણ કરતા પહેલાંની જે શાંતિ હોય છે ને, એકદમ ઊંડી ધીરજ અને બારીક અવલોકન કરવાની શક્તિ, બસ એ જ સાચા વિજેતાની ઓળખ છે. તો ચાલો આજે કોઈ જ ઉતાવળ વિના બહુ શાંતિથી આ વિષયને સમજીએ. આપણા પ્રાચીન જ્ઞાનમાંથી એક એવી અદ્ભુત અને શક્તિશાળી રણનીતિ વિશે વાત કરીએ, જેને આપણે ધ અર્જુન સ્ટ્રેટેજી કહી શકીએ. આજના સમયનો એક બહુ જ સામાન્ય પણ ગંભીર પ્રશ્ન આપણી સામે છે. ક્યારે એવું વિચાર્યું છે કે કેટલાક બહુ જ શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ, કરોડોના નવા બિઝનેસ કે પછી આપણા બહુ મોટા લક્ષ્યો શરૂઆતમાં જ કેમ પડી ભાંગે છે? લોકો પોતાનો કિંમતી સમય, પૈસા અને સપના બધું જ એક પ્રોજેક્ટ પાછળ લગાવી દે છે, છતાં નિષ્ફળતા જ કેમ મળે છે? કારણ બહુ સીધું છે. વાતાવરણ કે આવનારા પ્રોબ્લેમ્સને સમજ્યા વિના જ ઉતાવળમાં મેદાનમાં કૂદી પડવાની ભૂલ આપણે વારંવાર કરીએ છીએ. માનવીય સ્વભાવ જ એવો છે કે બસ તરત પરિણામ જોઈએ છે. પણ કોઈપણ જાતના યોગ્ય મૂલ્યાંકન વગર કરેલી શરૂઆત એ જ પરાજયનું સૌથી મોટું કારણ બની જાય છે. આજની વાત ચાલુ કરતા પહેલા બધાને મારા જય શ્રી રામ. ભગવદ્ ગીતા એ માત્ર કોઈ ધાર્મિક પુસ્તક નથી, પણ માનવ મનોવિજ્ઞાન, સ્ટ્રેટેજી અને જીવન જીવવાની કળાનું એક બહુ પાવરફુલ મેન્યુઅલ છે. આજના આ સેશનમાં આપણે એવા જ એક દિવ્ય શ્લોક વિશે જાણીશું, જે આપણને કોઈપણ નવું કામ શરૂ કરતા પહેલાંનું સૌથી બેસ્ટ માર્ગદર્શન પૂરું પાડે છે. ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનો 22મો શ્લોક કંઈક આ પ્રમાણે છે: યાવદેતા નિરીક્ષેહમ યોદ્ધુકામાન અવસ્થિતાન કૈર્મયા સહયોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે. આ શ્લોકનો અર્થ સાંભળવામાં બહુ જ સરળ લાગે, પણ એની અંદર છુપાયેલું રહસ્ય બહુ જ ઊંડું છે. મહાન યોદ્ધા અર્જુન, જેની પાસે દુનિયાના સૌથી શક્તિશાળી શસ્ત્રો છે, એ ભગવાન શ્રીકૃષ્ણને એકદમ નમ્રતાથી કહે છે કે મારો રથ આ બંને સેનાઓની બરાબર વચ્ચે લઈ જઈને ઊભો રાખો. આ ખરેખર એક અદ્ભુત ક્ષણ છે. અર્જુન સીધો હુમલો કરવાનું નથી કહેતો. એ કહે છે કે મારે પહેલાં જોવું છે કે આ ભયંકર યુદ્ધના મેદાનમાં લડવાની ઈચ્છાથી કોણ કોણ આવ્યું છે, અને મારે ખરેખર કોની સામે આ યુદ્ધ લડવાનું છે. મતલબ કે શસ્ત્રો ઉઠાવતા પહેલાં જ્ઞાન અને દ્રષ્ટિનો ઉપયોગ કરવાની આ વાત છે. કુરુક્ષેત્રના મેદાનમાં બનેલી ઐતિહાસિક ઘટનાને જરા વધુ ઊંડાણથી સમજીએ. અહીં અર્જુન માટે ગુડાકેશ શબ્દ વાપરવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે ઊંઘ કે અજ્ઞાન પર વિજય મેળવનાર. અને તેઓ શ્રીકૃષ્ણને એટલે કે ઋષિકેશ, જે ઇન્દ્રિયોના સ્વામી છે, તેમને વિનંતી કરે છે. આ નામો અહીં એમનેમ નથી વપરાયા. આ આપણને એક બહુ મોટો સિદ્ધાંત શીખવે છે. અંધાધૂંધી અને સંકટની વચ્ચે માત્ર એ જ વ્યક્તિ યોગ્ય રીતે વિચારી શકે જેણે પોતાના અજ્ઞાન પર વિજય મેળવ્યો હોય અને જેની ઇન્દ્રિયો કંટ્રોલમાં હોય. અર્જુનનો હેતુ માત્ર શત્રુઓ ગણવાનો ન હતો, પણ એ સમજવાનો હતો કે દુર્યોધનને સાથ આપવા કોણ કોણ આવ્યું છે, એમની માનસિકતા શું છે, કોણ લોભથી આવ્યું છે અને કોણ ફરજ સમજીને આવ્યું છે. હવે આ પ્રાચીન ઘટના આપણા આજના જીવન સાથે કેવી રીતે જોડાય છે એ જોઈએ. સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ? કોઈ નવી પ્રોડક્ટ લાવવી હોય, નવો બિઝનેસ શરૂ કરવો હોય કે મોટી ડીલ માટે મીટિંગ હોય, આપણે બસ ઉત્સાહમાં આવીને કોઈપણ જાતના રિસર્ચ વગર આંખ બંધ કરીને કામ ચાલુ કરી દઈએ છીએ, ખરું ને? પણ આ અર્જુન મેથડ આપણને રોકે છે. એ શીખવે છે કે મેદાનમાં સીધા ઉતરતા પહેલાં જરા થોભો. આપણી સામેના પડકારો, બજારની સ્થિતિ અને સ્પર્ધકોના ઈરાદાઓનું યોગ્ય અવલોકન કરો. અંધારામાં તીર ચલાવવા કરતાં પ્રકાશમાં લક્ષ્ય નક્કી કરવું એ વધુ બુદ્ધિમાની છે. અર્જુનની આ સચોટ રણનીતિને આપણે 3 મુખ્ય પગલાંમાં વહેંચી શકીએ. પહેલું, ગતિને થોભાવો. આપણો સ્વભાવ હંમેશા તાત્કાલિક એક્શન લેવાનો હોય છે, પણ સાચો યોદ્ધા પોતાની સ્પીડ પર કંટ્રોલ રાખે છે. બીજું, વાતાવરણ અને સ્પર્ધાનું અવલોકન કરો. અહીં માત્ર સામે કોણ છે એ નથી જોવાનું, પણ એમની શક્તિઓ, એમની નબળાઈઓ અને એમના ઈરાદાઓ શું છે એ સમજવાનું છે. અને ત્રીજું પગલું, આવનારા પડકાર માટે માનસિક રીતે તૈયાર થાઓ. જ્યારે આપણે પરિસ્થિતિનું યોગ્ય અવલોકન કરીએ છીએ ને, ત્યારે અજાણ્યો ભય સાવ દૂર થઈ જાય છે. મન એકદમ શાંત અને મજબૂત બને છે. કોઈ પણ મોટા લક્ષ્યને પાર પાડવા માટે આ 3 સ્ટેપ્સમાંથી પસાર થવું બહુ જ જરૂરી છે.
આટલું ગહન જ્ઞાન આપણા પ્રાચીન ગ્રંથોની બહુ જ અમૂલ્ય દેન છે, જે આજના સમયમાં પણ એટલું જ પ્રસ્તુત છે. જો આવા જ ઊંડાણપૂર્વકના અને જીવન બદલી નાખે તેવા આધ્યાત્મિક તેમજ વ્યવહારિક રહસ્યોને સમજવામાં રસ હોય તો આપણી આ સનાતન રહસ્ય કમ્યુનિટી એક પરિવાર સમાન છે. આ જ્ઞાન યાત્રામાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસ યાદ રાખજો. જો કે આ જ્ઞાનને માત્ર સાંભળીને ભૂલી નથી જવાનું હો, આને પ્રેક્ટિકલ લાઈફમાં ઉતારવાનું છે. આજે આપણે જાતે જ ગુડાકેશ બનવાનું છે. તો આજ માટે એક નાનકડું પ્રેક્ટિકલ કામ કરીએ. દિવસમાંથી માત્ર 10 મિનિટ શાંતિથી બેસો. જે પણ વર્તમાન પ્રોજેક્ટ કે મોટું લક્ષ્ય હોય એના વિશે વિચારો અને એક કુરુક્ષેત્રનો નકશો મનમાં તૈયાર કરો. એમાં રહેલા છુપાયેલા પડકારો અને સામે ઊભેલા સ્પર્ધકોની માનસિકતાને બારીકાઈથી ઓળખવાનો પ્રયાસ કરો. અને અંતે કોઈ પણ મોટું પગલું ભરતા પહેલાં અર્જુનની જેમ એક મજબૂત અને સ્પષ્ટ રણનીતિ તૈયાર કરો. યાદ રાખજો, મેદાનને સમજવું એ જ વિજયની પહેલી સીડી છે. આજના માટે આટલું જ, પણ ડેલી આવી વાતો માટે જોડાયેલા રહેજો આપણી ચેનલ સનાતન રહસ્ય સાથે. મળીશું કાલે અધ્યાય 1ના શ્લોક 23 સાથે અને નવા જ્ઞાન સાથે. જય શ્રી કૃષ્ણ.